હવે આપણે બધાને હનુમાનજીની સાક્ષીએ રામચંદ્ર ભગવાનનો આદેશ છે એટલે હમણે માતાજી બધાને જમાડશે. માતાજી પ્રસાદ એની હાથે આપશે. ત્યાં સુધી બધાય તમે સીતારામ સીતારામ મનની અંદર બોલો એટલે એટલી વાર તમે નિરોગી બનો, તમારું ભજન વધતું જાય. આ બધા આવનારા દર્દી છે, અહીંયા હનુમાનજી એને સારું કરે છે. બપોરના ટાઈમે અહીંયા કોઈ બીજી જમવાની વ્યવસ્થા નથી એટલે લાડવાને ગાંઠિયાનું વિતરણ કરીએ છીએ. અને હનુમાન મહારાજ અમારા હનુમાનજી સાક્ષાત જેવું નામ છે એવું એમનું કામ છે. ચેતન હનુમાન બધાને જમાડે છે. સીતારામ સીતારામ બોલવું, ડીશ દેતી રહેવી, સીતારામ સીતારામ બોલવું. હા શે તમે બે ઊભા થઈ જાજો જરાક. ના એ હનુમાનજીને આપ્યો ને ડીશ બહુ આ હનુમાનજી પાસે પ્રસાદ મૂક્યો છે ને હનુમાનજી અહીંયા જમાડે છે બધાને. માતાજી જમાડે હવે જરાક એટલે આપણે એક વિડીયો ઉતાર લઈને ભાઈ આવો તો મજીદભાઈ આ બાજુ, મજીદભાઈ આ બાજુ ભાઈ બે આવો બાજુ જરાક. જેમ પ્રસાદ દેતા રહેજો એમ સીતારામ સીતારામ બોલતા રહેજો. હા હા લાડુ રામ બોલતા રહેજો, સીતારામ સીતારામ બોલતા રહ્યો, જય હનુમાન બોલતા રહ્યો. બસ માતાજી આ રીતના જમાડે છે. જુઓ અમારાથી શક્તિ એવી ભક્તિ અમે કરીએ છીએ. અમને કોઈ ધનનો સંગ્રહ કરવાની ઈચ્છા નથી, પણ અમારે તો ગોતીએ છીએ કોઈ એવો માણસો આવી જાય કે એને ઈચ્છા થાય સેવા કરવી છે અને અહીંયા દાળ ભાત શાક રોટલી જમાડે તો બધાય જમી લેશે, પછી અમે જમશું. એવો અમારો નિયમ છે, જમાડીને જમવું. હજી અમે જમ્યા નથી. આ હનુમાનની સાક્ષી બોલું છું. અમે જ્યાં સુધી આ બધાય જમી લઈએ નહીં ત્યાં સુધી અમે કોઈ દિવસ જમતા નથી. પણ અમે જ્યારે જમવાનું રોટલી શાક કરાવશું ત્યારે પણ આ બધાને જમાડીને જમશું. આ જ અમારો નિયમ છે. અને આવું અમારા હનુમાનજીનું કામ છે. જુઓ અમારા ચેતન હનુમાન છે, આ શંભુ હનુમાન છે. આ જેમ જેમ સમય આવતો જાય એમ એમ મૂર્તિ મોટી થતી જાય છે. હનુમાનજી મહારાજની જે કોઈ મનની ઈચ્છા હોય એ પૂરી કરે છે. હનુમાનજી મહારાજ એવા છે. તમે એકવાર કહી જોજો, કાંઈ માગી જોજો, એ તમારી તમામ ઈચ્છા પૂરી કરશે. અને જે ભોજન કરો એમાં ઘટે તો લઈ લેવા નમ્ર વિનંતી છે. સંકોચ ન રાખવો કે આ મંદિરનું છે આટલું જ લઈ એવું નહીં. ભરપેટ જમજો. ભરપેટ ન જમો તો તમને બધાને મારા સોગન છે. કોઈ ભૂખ્યા ન રહેતા, ભરપેટ જમજો બધાય. હા ભરપેટ ન જમો તો તમને મારા સોગન છે. કોઈ ભૂખ્યા ન રહેતા. 2 વાર લેવા આવવું પડે તો લઈ જાજો. તમારું જ છે, મારું કાંઈ છે નહીં. આ હનુમાન જમાડે છે ને તમે બધાય જમો છો. આ પ્રકારનું અનક્ષેત્ર ચાલે છે હનુમાનજીની કૃપાથી. લ્યો મજીદભાઈ ચાલુ કરો, દઈ દો તમે બધાને. હા જય હનુમાન બોલાવતા જાઓ. હવે અમારે આ મજીદભાઈ છે આટકોટવાળા, એ મોબેડિયન છે પણ એને એક પ્રેમ છે. જુઓ અહીં સેવા કરવા આવે છે હનુમાનજીના મંદિરે. જો જમાડે છે પ્રેમથી, એનો સમય કાઢીને. એનો વાહનનો ધંધો છે છતાંય વાહનનો ધંધો રોકી કાઢવીને પણ આવી સેવા કરે છે. તો ભગવાનને એને પણ આશીર્વાદ આપે છે કે એનું પણ ખૂબ સારું થાય. આવી સેવા કરે છે. એ કોઈ પણ ભેદભાવ માનતા નથી. અમારી જેમ હું જેમ હિન્દુ મુસલમાન શીખ ઈસાઈ હવને હરખા ગણું છું, એ પણ એ રીતથી ગણે છે. અને અહીંયા હિન્દુ મુસલમાન સેવા કરવા પણ આવી શકે છે. આ કોઈ પણ પ્રકારની નાતજાતનો ભેદભાવ નથી. બધાય બોલો જય હનુમાન. બસ હરિહર કરો બધાય. આ અમારો ધૂણો છે પિરામિડ. આ અમારા સાક્ષાત મેલડીમાં છે. આ મહાકાળીમાં છે. કોઈ પણ વ્યક્તિ શરમાતા નહીં. ફરીને પાછું જોઈ તો લઈ લેજો. ભૂખારી એને મારા સોગન છે. જો મને જીવતો જોવા માગતા હોય તો ભરપેટ જમજો, નકર બાપુ પછી રામ રામ થઈ જશે. આવું કામ કરીએ છીએ. છતાંય અમારો કોઈ ગુનો હોય તો માફ કરજો. અમે સામાન્ય વ્યક્તિ છીએ. અમે દાસોના દાસ છીએ.
અમે કોઈ એવો મોટા વ્યક્તિ નથી. બોલો બધાય જય હનુમાન. આવી સેવા પૂજા કરીએ છીએ.